છેલ્લે શું લખાવેલું તમને? નંબર અને ખાસિયતો. ખાસિયતો. ચાલો નવું હેડિંગ આપો. 3 પોઈન્ટ લખવાના છે તો લખાવી દો. ચાલો સંકરણ માટેની એમાં 9 પોઈન્ટ. સંકરણ માટેની મર્યાદાઓ. સંકરણ માટેની મર્યાદાઓ. ચાલો એની અંદર સૌથી પહેલી મર્યાદા પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ સંકરણમાં ભાગ લે છે. સંકરણમાં ભાગ લે છે. પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ સંકરણમાં ભાગ લે છે. જો કોઈ પણ સંકરણ થાય તો એ સંકરણની અંદર જેટલી ભાગીદારી થાય એ બધી કઈ જગ્યાએ હોય? બાહ્યતમ કક્ષા, તેની સંયોજકતા કક્ષાની અંદર. કારણ કે ક્યારે આપણે જો અત્યાર સુધી લુઈસ નિરૂપણ કર્યું તો બધાની અંદર ભાગીદારી માટે તો કઈ કક્ષકો હતી? બાહ્યતમ કક્ષા. બરોબર છે. તો સંકરણ મતલબ એક પ્રકારનું શું છે? ભાગીદારી છે બે કક્ષકો વચ્ચેની. તો એની અંદર ફરજિયાત કન્ડિશન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે ભાગ લે. બરાબર. બીજા નંબરનો પોઈન્ટ લખો. કક્ષકોનો આકાર અને ઊર્જા. કક્ષકોનો આકાર અને ઊર્જા લગભગ સમાન હોય છે. એટલે જો જે કક્ષકો સંકરણમાં ભાગ લે એ કક્ષકોની ઊર્જા અને આકાર લગભગ કેવી હોય? સમાન હોય. બરાબર. અમુક ની અંદર એટલે તો આપણે શબ્દ મૂક્યો શું? લગભગ. પરફેક્ટ નહીં પણ ઊર્જા અને આકાર લગભગ તમને કેવો મળે જોવા? સમાન હોય એવું જોવા મળે. બરાબર. ત્રીજા નંબરનો પોઈન્ટ ચલો ત્રીજા નંબરનો પોઈન્ટ તો જો એની અંદર લખો સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી મતલબ પ્રમોશન. બરોબર છે. કાઉન્સમાં લખો. એટલે અહીંયા કાઉન્સમાં પ્રમોશન એમ ન લખતા, ખાલી કહું છું બઢતી. બરાબર. હવે કાઉન્સમાં હું લખાવી લઉં. ચાલો તમે કે છે બે કે વસ્તુ બાકી ન રાખીને. ચાલો હું તો ખાલી બઢતીનો મતલબ શું કહેવાય? પ્રમોશન આપી એમ. પણ આપણે આ ટોપિક માટે પ્રમોશનનો મતલબ શું? તો ઇલેક્ટ્રોન કાઉન્સમાં લખો ઇલેક્ટ્રોન જરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જવું. કાઉન્સ પૂરો. અનિવાર્ય નથી. ઇલેક્ટ્રોનનું જરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જવું મતલબ શું? બઢતી. એટલે તમે જો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખો એટલે શું કરો છો? જે અવસ્થા હોય એમાંથી ઉપરની ઓલામાં મોકલો છો. બઢતીનો મતલબ શું થાય? પ્રમોશન. પ્રમોશનનો મતલબ શું? જે હોય એની કરતા વધારે મોટી પોસ્ટ મળે. એટલે આપણે જે આગળની પરીક્ષામાં માર્ક આવ્યો એની કરતા વધુ આવે તો એને પ્રમોશન થયું કહેવાય, અને ઓછા આવે તો ડિમોશન થયું કહેવાય. બરોબર છે. એટલે દર વખતે પ્રમોશન થવું જરૂરી. બરોબર છે. પણ પ્રમોશન એટલે સારા માર્ક વધુ આવે પછી માં લિમિટ હોય એમ. પછી પોસ્ટ પતી જાય પછી ન મળે પ્રમોશન. 50 માર્કનું પેપર હોય 50માં 50 પછી પ્રમોશન ન થાય. પછી ગાડી એ છે તે જાળવી રાખવી એ મહત્વની બાબત છે. બરોબર છે.
એટલે એક વખત સાહેબ કીધું તું આવી ગયા, હવે માર 35 જાળી લઈએ, હવે બીજી વખત તો કે 5 સાહેબ એમ નહીં, આવ્યા છે એ જાળવી રાખો એ પણ મહત્વની બાબત છે. ત્યાંથી ઓછા તો આવવા ન જોઈએ, બાકી સ્ટેપ તો એક એક જ ચડવાના છે. રેડી? ચાલો એની પછીનો પોઈન્ટ આ સમજાણો કે દર વખતે આપણે શું કરીએ છીએ, એને ઉત્તેજિત અવસ્થાની અંદર મોકલીએ. દર વખતે એવું જરૂરી નથી કે ફરજિયાત એને ઉત્તેજિત અવસ્થામાં મોકલવો, બરોબર છે? મોકલતા હોય તો ઓકે ચાલો હોય, પણ બધામાં એવું જરૂરી નથી. સૌથી છેલ્લો પોઈન્ટ, સંકરણ માટે પરમાણ્વીય કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તેવું જરૂરી નથી. ક્યારેક સંપૂર્ણ ભરાયેલી હોય તો પણ સંકરણ થાય છે. ચાલો તો અહીંયા સંકરણ વિશેની માહિતી થિયરી વાળી એક હોય, બરોબર. હવે જે છે આપણે સંકરણ છે એના ઉદાહરણો જોવાના છે. તો તમે જે જગ્યાએ લખ્યું લખવું તો લખી નાખજો, ભૂલી જતા હોય તો. કે 3 સંકરણો છે, આપણે કેમાંથી વાંચશું? 12મા ચેપ્ટરમાંથી, બરોબર છે. એટલે એમને જે લખાવ્યા એ જ અહીંયા છે. એટલે એક્ઝામ વખતે તમને વાંચતા હોય ચોપડો લઈને બેઠા હોય તો યાદ ન આવે તો ઓલા ત્રણેય સાહેબે કીધા હતા, બરોબર, તો લખી નાખજો. અને યાદ રહેતા હોય તો કઈ પ્રશ્ન છે નહીં. પછી એવું ન કહેતા સાહેબ ફેર બુકમાં લખાવ્યા નથી તમે તો એ પૂછાય, બરોબર છે? એ જે અહીંયા હતા એને જ રહેવાના છે, એમાં કઈ ફેરફાર કરવાનો નથી. એટલે 4થું ચેપ્ટર હોય અને પૂછાય તો એ ભલે, અને 12મું ચેપ્ટર હોય તો એ ભલે, બરોબર, એ જ લખવાના છે. તો એની સિવાયના સંકરણો છે એ આપણે જોવાના છે. તો જો કે હવે જોઈએ આપણે sp3d સંકરણ. ચાલો તમે ત્યાં 3 ભણ્યા હતા ને, sp, sp2 અને sp3, બરોબર. હવે ચોથા નંબરનું સંકરણ છે હવે આપણે અહીંયા જોઈએ. તો જો એની અંદર ઉદાહરણ તરીકે આપણે PCl5 અણુ માટે જે છે એ આપણે સંકરણ જોવાનું છે. કેના માટે? PCl5 માટે. ચાલો જો PCl5 માટે આપણે સંકરણ જોવું છે તો P મધ્યસ્થ પરમાણુ, તો એની આપણને પાછી ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ ને. ચાલો હાલો, ઇલેક્ટ્રોન રચના કેટલાને આવડશે? P ની. P એટલે ફોસ્ફરસ. કોઈ નહીં? હવે મારે B2 ના ક્લાસ જેવું ચાલુ કરવું પડશે. રોજ આવી પેલી 5 મિનિટ ઇલેક્ટ્રોન રચના પૂછીશ, નહીં આવડે 10 વાર લખવાની. બોલો. ઓકે રેડી. બાકી બધાને આવતા વર્ષે કે 2023 માં ઠીક છે. 23 પછી જો નવરા થઈ ત્યારે બે આખું વર્ષ નવરા જઈશું એમ, બરોબર ને? હા, એટલે અમુક ને ખબર પડે એને, બાકી બરોબર મેં જે કીધું એ. ચાલો જો હું આણ્વિક ચિત્રાંક ચાલુ કરીશ ત્યારે ઇલેક્ટ્રોન રચના જરૂર પડશે, કારણ કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના ઉપર અણુની ઇલેક્ટ્રોન રચના લખવાની થશે. એટલે આપણે B2 માં એવી સિસ્ટમ ચાલુ કરી છે, રોજ જઈ અને પહેલી 5 મિનિટ ઇલેક્ટ્રોન રચના પૂછવાની, ગમેનો વારો આવે કે પછી આગલા દિવસે તમારો વારો આવ્યો હોય ને આવડી હોય, બીજા દિવસે પૂછન ન આવડે તો એ 10 વાર લખવાની, બરોબર, 1 થી 20. એટલે શું એ બાને બાકી થાય, તમે સીધી રીતે ગાડી નહીં હાલે. આપણે એવું છે જ્યાં સુધી પાણી આવે નહીં ત્યાં સુધી પાડ બાંધવા બેસીએ નહીં. એટલે હવે એ બાને તમે તૈયાર કરશો, બરોબર છે? એટલે આપણે દરરોજ હવે એવું કરશું, છેલ્લી 5 મિનિટ વધે તો ત્યારે વારો આવશે, બરોબર? એટલે
કા એડવાન્સ જેને એવું લાગે સાહેબ આપણે નહીં થાય એને એડવાન્સ લખીને જ રાખવાનું, એટલે માથા ઉડે જ નહીં. એટલે 5-6 વાર લખશો, 10 વાર 50 વાર લખાઈ જાય એટલે ઓટોમેટિક યાદ રહી જાય. યાદ ન રહે ગોખાઈ જશે. આના પછી આ ઊંઘમાં ઈ બોલશો તમે, બરોબર છે? કારણ કે એમ તો તમે પાકી કરીને નહીં આવો. ચાલો, તો આ કેટલા નંબરનું તત્વ? 15 નંબરનું તત્વ. ચાલો, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 અને 3p3. રેડી? ચાલો, આટલો ભાગ જે છે એને શું કહેવાય? નિયોન. બરોબર છે? તો જોજો, આને આપણે ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવાય ને. ચાલો, આવી રીતે દર્શાવીએ. નિયોન કમ્પ્લેટ. ચાલો, જે છે એને કેમાં મૂકી દેશું? બોક્સ ની અંદર. તો પેલું બોક્સ 3s માટે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. ચાલો, એવી જ રીતે બીજી કઈ કક્ષક છે? 3p કક્ષક. ચાલો, તો આ 3p કક્ષક. આની અંદર બધામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. ચાલો, એની પછી કઈ આવે? કઈ આવશે? 3d કક્ષક. શું ભરાય પેલા ફોરેસ પણ n બરાબર 3 માં આવે તો 3d જ છે ને. મેં તમને દીધી આકૃતિ દોરીને કીધું હતું કે આ 3d કક્ષક તો n બરાબર 3 માં જ હોય, બરાબર છે? બાકી ફોરેસ એની જગ્યા છે. તો ઇલેક્ટ્રોન ભરવાની વાત હોય, ઇલેક્ટ્રોન રચના લખતા હોય ત્યારે એવી રીતે હોય કે પહેલા 2 ઇલેક્ટ્રોન કેમાં આવે? ફોરેસમાં. હવે અહીંયા છે જ નહીં તો અહીંયા મૂકવાની વાત જ નથી આવતી, બરાબર? ચાલો, એટલે અહીંયા 3d કક્ષક આવે. તો હવે જો આ ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે, તો હવે જો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે ક્યાં જશે? પ્રમોશન મેળવીને 3d માં. 3p માં જાય નહીં. તમે જો આગળ સંકરણ બનાવીમાં ક્યાં મોકલતા? 3p માં. p કક્ષકમાં મૂકતા ને 2p માં, કારણ કે અહીંયા જગ્યા ખાલી હતી. એટલે આપણે જે હંમેશા બસમાં ગયા પેલા કઈ સીટ પકડી? ખાલી હોય એ બારી વાળી, બરાબર ને? 2 જણા બેઠા છે એમાં આપણે બીજી એક આખી સીટ ખાલી હોય એમાં બેસીએ નહીં. તો આમાં એમાં એવું જ હોય, બરાબર છે? જ્યાં સુધી ખાલી સીટ મળે ત્યાં સુધી કોઈ ભેગું જવાનું આવે નહીં, બરાબર? ચાલો, તો હવે જોઈએ તો એની ઉત્તેજિત અવસ્થાની. હવે બસમાં ન જવાનું, અહીંયા આવતા રહે. ચાલો, ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી છે, જેને આપણે કેના વડે દર્શાવીએ? સ્ટાર વડે, બરાબર ને? ચાલો, તો આના બરાબર શું લખાય? તો કે નિયોન કમ્પ્લેટ. ચાલો, 3s ની અંદર હવે કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 જ ઇલેક્ટ્રોન. 3p ની અંદર 3 હતા HET સેમણા. ચાલો, અને 3d ની અંદર હવે કેટલા આવશે? 1 ઇલેક્ટ્રોન જે છે એ 3d કક્ષક ની અંદર આવશે. બરાબર? ચાલો, તો એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ. પણ હવે મારે PCl5 માટે ઇલેક્ટ્રોન રચના લખવી છે. કોના માટે? PCl5 અણુની ઇલેક્ટ્રોન રચના. એટલે હવે આની અંદર શું થાય? સંકરણ થાય ને, ત્યારે એ આખો અણુ બને PCl5 નો. તો જો કે જે ઉપર હતી એ જ કન્ડિશન પ્રમાણે અહીંયા લખી દઈએ કે ભાઈ નિયોન કમ્પ્લીટ. ચાલો, 3s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ચાલો, એવી જ રીતે 3p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા 3. એવી જ રીતે 3d ની અંદર 1 ઇલેક્ટ્રોન જે છે HET એમણા. તો હવે ધ્યાન આપજો, કેટલા ક્લોરીન છે આપણી પાસે? 5 ક્લોરીન છે. અને આ 5 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે, બરોબર? તો 1 ક્લોરીન છે પોતાનો 1 ઇલેક્ટ્રોન અહીંયા 3s ની અંદર મૂકશે, બરોબર? વધ્યા કેટલા? 4. એમાંથી એક હજી અહીંયા 3p માં, બીજો ક્લોરીન અહીંયા 3p માં, અને એક હજી અહીંયા 3p માં. 4 થી હજી કેટલો વધ્યો? 1. એટલે એક હજી અહીંયા જે છે એ ભાગીદારીમાં મૂકશે. રેડી? તો જોજો, સંકરણમાં ભાગ લેતી 2 મિનિટ
કક્ષકોની સંખ્યા, ચાલો તો બોલો હવે કયા અયુગ્મિત? આ ભાગીદારી થાય છે, આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવાના નથી આપણે અગાઉના નિયમ પ્રમાણે. ક્લોરીન ના ઇલેક્ટ્રોન એની પાસે જ છે. તમે લુઈસ બંધન દોરતા શું લખતા? આનું લુઈસ બંધન નતું દોર્યું તમે PCl5 નું. એક ઇલેક્ટ્રોન કોનો હતો? P નો. એક ઇલેક્ટ્રોન ક્લોરીન નો. બસ મેં આવી રીતે દર્શાવ્યું. આ એક ઇલેક્ટ્રોન કોનો? P નો છે ને. P ની બાહ્યતમ કક્ષામાં 5 હોય કે ન હોય? ચલો 5 દેખાય બ્લેક કલરના. એની અંદર 5 ક્લોરીન જોવો બધા એક એક મૂકો. તો એ જ વસ્તુ થઈ અહીંયા તમને સીધું એમ નામ કીધું તો અહીંયા આપણે સમજ્યા કે આવી રીતે કક્ષક દોરીને કીધું કે જો આ કક્ષકમાં આ ઇલેક્ટ્રોન, આ કક્ષકમાં આ ઇલેક્ટ્રોન. ઈ તો તમે જે અયુગ્મિતની વાત કરો ને, ઈ તો ક્યારે p માટે એટલે 15 ઇલેક્ટ્રોન તમારી ઇલેક્ટ્રોન રચનામાં ગોઠવવા હોય ત્યારની વાત છે કે બને ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. બધા અયુગ્મિતનું ભાગીદારી ક્યાં થઈ ગયો? સમજણ પડી જાય કેવામાં? બધા પોતપોતાની દુકાન ખોલે ભાગીદારી કહેવાય નહીં ને? સમજણો છે કેવામાં? આ બે ભાગીદારી કહેવાય. અહીંયા અમુક બધા પોતપોતાનું અલગ થઈને છે. હવે સમજાણો? લાને શું કહેવાય? સંકરણ. તો જો ભાગીદારી કરેલી કક્ષકોની સંખ્યા, તો જો એક કક્ષક કઈ છે? S કક્ષક. બીજી 3 કેટલી કક્ષકો મળી? P કક્ષક. અને એક કઈ મળી? D કક્ષક, જેને સંકરણમાં શું કરેલો છે? ભાગ લીધેલો છે. બરાબર? તો જો સંકરણમાં ક્યાંથી કેટલી કક્ષકો? અહીંયાથી લઈ અને અહીંયા સુધી. તો જો એક S કક્ષક, P કેટલી છે? 3 અને D કક્ષક કેટલી? 1. એટલે સંકરણ કયું થયું? sp3d. તો મેં અહીંયા હેડિંગ માર્યું sp3d સંકરણ. તમને એમ નહીં પૂછે કે sp3d સંકરણ PCl5 માટે સમજાવો. ત્યાં તો સીધું શું પૂછશે? PCl5 માટે અથવા PCl5 માં થતું સંકરણ સમજાવો. હું Cl કાઢી નાખું ને એક મૂક દઉં તો ગોટાળે ચડીએ આપણે. આવું નવું સાહેબે શીખવાડ્યું જ નથી કાંઈ. બરાબર? તો અહીંયા Cl ની જગ્યાએ શું આવી જાય? F આવે. બાકી બધું આ જ રહે. સમજણ પડી જાય કેવા માંગુ છું? એટલે તમને જેટલા મેં ઉદાહરણ લખાયો જેમાં sp3d સંકરણ બનતું હોય એ બધા માટે તમે આવી રીતે દર્શાવી. અને અત્યારે તમે જે દર્શાવ્યું એ ધોરણ 12 માં 9મા ચેપ્ટરમાં આવા ઢગલાબંધ ઉદાહરણો છે જાતે સંકલનો બનાવવાના થશે. તેના માટે તમને શું આવડી જોઈએ? આ ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. બરાબર? ચાલો તો હવે આની બીજી માહિતી છે આપણે અહીંયા દર્શાવી. ચાલો આકાર કયો થાય? ચાલો P એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા? 5 વત્તા 5 વત્તા 0 છેદમાં 2 10 ના છેદમાં 2 એટલે 5 બોન્ડિંગ 5 લોન પેર 0 5 વત્તા 0 આકાર કયો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. બરાબર છે? તો જો આકાર કયો થાય આનો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ચાલો એનો મતલબ મેં તમને યાદ કેવી રીતે રખાવેલો? 3 એક તો શું બનાવશે? ત્રિકોણ. તો જો અહીંયા એક Cl અહીંયા અને એક Cl અહીંયા. ચાલો આ દ્વારા શું બનશે? ત્રિકોણ. એક Cl ક્યાં હશે? સીધો તમારી તરફ પણ દોરાય આની અંદર આવી રીતે. અને એક Cl ક્યાં? પાછળની સાઈડ એટલે અહીંયા દોર્યો. આ ક્યાં છે? તમારી તરફ. અને આ Cl ક્યાં? પાછળની સાઈડ. તો બને ને દ્વિપિરામિડ. બરાબર છે? તો જો આની અંદર તમે જોવા જાવ તો આ 3 એ 3 ક્લોરીન જે છે એક જ સમતલમાં છે. આ 3 એ 3 ક્લોરીન કેવા? એક જ સમતલમાં. તો આ 3 એ 3 ક્લોરીન સાથેના જે બંધ છે એને કહેવામાં આવે વિષુવવૃત્તીય બંધ. કેવા બંધ? વિષુવવૃત્તીય બંધ. ચાલો વિષુવવૃત્ત એટલે ખબર ને? આવું ક્યાંક સમાજમાં આવતો હશે. બરાબર છે? એ પૃથ્વી છે તો એ વિષુવવૃત્ત હોય એને કહેવાય કે આડા હોય એને વિષુવવૃત્ત કહેવાય. બરાબર છે? પછી અક્ષાંશ એટલે ઊભા હોય ને અક્ષાંશ કહેવાય ને? કેનો કહેવાય? પછી રેખાંશ એવો આવતો, કર્કવૃત્ત આવતો. હા, એટલે આપણે સમાજ ન ભણો તમને આવડે છે. ચાલો કેમિસ્ટ્રી ભણીએ. તો જો અહીંયા જે 3
પી અને સીએલ જે ત્રિકોણ બનાવે છે એ ત્રણે ત્રણ બંધ કેવા છે? વિષુવવૃત્તીય બંધ. અને જો જે પી સાથે સીધા જોડાયેલા છે એટલે આ બે બંધને શું કહેવામાં આવે? અક્ષીય બંધ કહેવામાં આવે છે. કેવા બંધ? અક્ષીય બંધ. એટલે બે જગ્યાએ નથી લખતો, છે બે અક્ષીય બંધ. બરાબર? બીજી વાત કરીએ તો જો અહીંયા બે ક્લોરીન છે ને એ બે વચ્ચેનો બંધ કોણ છે? એ 120 અંશનો હોય. આપણા માટેનો એમસીક્યુ કે BCl5 ના બંધારણમાં Cl P અને Cl વચ્ચેનો બંધ કેટલો હોય? તો 120 અંશનો હોય. ચાલો, જ્યારે અહીંયા રહેલો ક્લોરીન અને ક્લોરીન વચ્ચેનો એટલે કે આ બંધ છે કેવો હોય? 90 અંશનો હોય. એવી રીતે આ ક્લોરીન અને આ ક્લોરીન વચ્ચેનો બંધ કેવો હોય? 90 અંશનો જ હોય. પણ જોઈને તમને લાગે નહીં. કેમ? કારણ કે પાછળની દિશામાં હોય. એટલે જો કે બંધારણ જોવા જાવ ને તો આવા પ્રકારનું હોય કે ત્રણ જે છે આવી રીતે ત્રિકોણ તરીકે જોડાણા, તો બાકીનો ઉપર ક્યાં હોય? તો જો આ કેવો 90 અંશ, આ પણ કેવો 90 અંશ, અને આ ક્લોરીન આરે કેવો થાય? 90 અંશ. સમજણ પડી? એટલે ત્રણે ત્રણ જે ઉપરની દિશામાં, તો આ બે કહો તો 90 અંશ, આ બે કહો તો કેવા હોય? 90 અંશના હોય. તો જો આમાંથી આપણને કઈ વસ્તુ કેટલી મળી? તો કે ત્રણ કેવા બંધ મળ્યા? BCl બંધ એ કેવા છે? વિષુવવૃત્તીય બંધ. અને બે કેટલા મળ્યા? બે PCl બંધ. કેવા બંધ મળ્યા? અક્ષીય બંધ. ચાલો, એની અંદર જો Cl PCl વિષુવવૃત્તીય બંધનો બંધ કોણ કેટલો મળે છે આપણને? 120 અંશનો. એવી જ રીતે Cl PCl અક્ષીય બંધનો બંધ કોણ આપણને કેટલો મળે છે? 90 અંશનો મળે છે. બરાબર? ચાલો, એના પછીની વાત કરીએ તો વિષુવવૃત્તીય બંધ જે છે એ ટૂંકા હોય. કેવા હોય? ટૂંકા. અને તેથી એ કેવા હોય? પ્રબળ હોય. કારણ કે જો લાકડી જેટલી નાની એને તોડવા માટે આપવી પડતી ઉર્જા કેવી હોય? વધુ. તો જે વિષુવવૃત્તીય બંધ છે કેવા હશે? ટૂંકા. અને જે બંધ નાના હોય એને તોડવા માટે આપવી પડતી ઉર્જા કેવી? વધારે. સમજણ પડી? એવી જ રીતે અક્ષીય બંધ એ છે કેવા હોય? લાંબા હોય. અને તેથી એ કેવા હોય? નિર્બળ. કારણ કે લાકડી જેટલી મોટી એટલું જ એને તોડવા માટે આપવી પડતી ઉર્જા કેવી હોય? ઓછી. બરાબર છે? તો સમજણ પડી? ઓકે. ચાલો, સિગ્મા બંધની સંખ્યા 5. બરાબર છે? તો એ તમારે યાદ રાખો તો ભલે, જોડે લખો તો ભલે, કઈ વાંધો નથી. પણ આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. તમારી એક માથાકૂટામાં નથી, બંધ લંબાઈની યાદ રાખવાની. બરાબર છે? એ ઓલામાં તમારે યાદ રાખવાનું, આમાં રાખવાનું કઈ છે નહીં. ચાલો, આ લખી લો, પછી ઝડપથી આપણે બીજું સમીકરણ જોઈએ. ચાલો, હવે પછીનું સમીકરણ છે આપણે જોવાનું છે sp3d2 સમીકરણ. ચાલો, તો sp3d2 સમીકરણની અંદર વાત કરીએ તો એની અંદર ઉદાહરણ તરીકે આપણે લેશું SF6 અણુ માટે. રેડી? તો SF6 અણુ જે છે એની અંદર આપણે આ પ્રકારનું સંકરણ થાય છે જોવાનું છે. તો એના માટે પહેલા તો શું આવડી જોઈએ? ઇલેક્ટ્રોન રચના. તો ચાલો, S છે એ કેટલા નંબરનું તત્વ? 16 નંબરનું તત્વ. એની ઇલેક્ટ્રોન રચના ચાલો કોણ લખાવશે? ચાલો, 1s2 2s2 2p6 3s2 3p શું આવશે? 4. રેડી?
ચાલો તો જો આની અંદર આપણે આટલા ભાગ બરાબર શું લખી દઈએ નિયોન તો હવે લખીએ ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ચલો ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો નિયોન કમ્પ્લેટ ચલો પેલું બોક્સ કોના માટે 3s માટે બીજાની અંદર 3 કક્ષકો અને એની પછી કયું આવશે 3d કક્ષક તો 1 2 3 અને 4 ચલો આ 3d કક્ષક રેડી એની અંદર 3s માં કેટલા ઇલેક્ટ્રોન 2 ચાલો 3p ની અંદર 4 છે એટલે આ પ્રકારે થાય ને હવે જો બે જણાને એક સાથે માસ પ્રમોશન મળે બરાબર પ્રગટભાઈ જેમ તમને મળ્યું એમ બરાબર તો એક કોને 3s માં રહેલો ઇલેક્ટ્રોન અને બીજો કયો 3p માં રહેલો ઇલેક્ટ્રોન એટલે હવે જો બે ઇલેક્ટ્રોન છે એક સાથે ક્યાં જશે 3d કક્ષકની અંદર જશે તો હવે જો કે જે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ચાલો તો એના માટે s ઉપર શું લખશો સ્ટાર હવે શું લખાય તો કે નિયોન કમ્પ્લીટ ચાલો પહેલા ખાનામાં હવે કેટલા ઇલેક્ટ્રોન રહેશે એક જ કારણ કે એક ક્યાં આવી ગયો 3d ની અંદર ચાલો 3p ની અંદર 4 હતા હવે કેટલા રહેશે 3 જ અને 3 પાછા કેવા અયુગ્મિક બરાબર એવી જ રીતે 3d ની અંદર કેટલા રહેશે ઓલી વખતે 1 હતા હવે કેટલા 2 ચાલો 1 અને આ બીજો 1 ઇલેક્ટ્રોન આ 3d ની અંદર રેડી તો આ એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ હવે જે છે આપણે કોની ઇલેક્ટ્રોન રચના લખવી છે sf6 અણુની ઇલેક્ટ્રોન રચના એટલે જો આખા અણુની ઇલેક્ટ્રોન રચના થઈ એટલે તમને જે મળી આણ્વીય કક્ષકો મળે બરાબર ભાગીદારી થઈ જે આપણે આગળ જે જોઈ છે કે ss નું સંમિશ્રણ બરાબર છે તો એવી જ રીતે તમને અહીંયા આણ્વીય કક્ષકો છે જોવા મળશે તો જે હતું એ નામ લખી દઈએ પહેલા તો કે નિયોન કમ્પ્લીટ પહેલા બોક્સ ની અંદર કોણ આવશે 3s એક ઇલેક્ટ્રોન ચાલો પછી 3 નું બોક્સ ચાલો એની અંદર કોણ હશે 3p આ એક 3 ની અંદર એક એક ચાલો પછી કોણ આવશે 3d તો હવે જો આપણી પાસે કેટલા f છે 6 f છે અને 6 એ 6 પોતાના એક એક ઇલેક્ટ્રોન ની શું કરશે ભાગીદારી એટલે એક f છે પહેલા 3s માં ઇલેક્ટ્રોન મૂકશે બીજો f છે 3p ની અંદર અહીંયા પણ 3 f છે એ 3 ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરશે એવી જ રીતે 3d માં કેટલા 2 f છે એ પોતાના ઇલેક્ટ્રોન મૂકી અને જોડાશે તો જોવો જો અહીંયા સંકરણમાં ભાગ લીધેલી હોય એવી કક્ષકો કેટલી મળી ની સંખ્યા ચાલો એક કઈ કક્ષક છે આપણા પાસે એક s કક્ષક ચાલો 3 b કક્ષક અને 2 d કક્ષક જે છે એ આપણને સંકરણ માટે મળેલી છે તો જો આના આધારે જે છે એ આપણે નક્કી કરવાનું છે કે સંકરણ કયું થાય એ તો આપણે ઉપર લખેલું છે એટલે આપણને હોય કે ભાઈ આવું સંકરણ હશે બાકી જાતે નક્કી કરવાનું થાય તો આ પ્રમાણે પ્રોસેસ કરતા કરતા અહીંયા પહોંચો એટલે તમને ખબર પડે સંકરણ કયું થાય કે જો એક કઈ કક્ષકે ભાગ લીધો s કક્ષકે એક b પણ એવા કેટલી 3 અને d કક્ષક ખરી પણ એમાં કેટલી 2 કક્ષકે એટલે sp3d2 સંકરણ બન્યું સમજણ પડી એટલે આનો આધાર છે અહીંયા આવીને તમને ખબર પડે કે આ સંકરણ થાય બાકી તો તમને અહીંયાથી પ્રશ્ન પૂછેલો હશે ઉપરનું તો
ન હોય એ તો તમારે મેળવવાનું હોય. સમજણ પડી? ઓકે. ચાલો હવે જોઈએ એનો આકાર. ચાલો આકાર કેવો થાય? 6 વત્તા 0 થાય ને? 6 વત્તા 0 એટલે આકાર કેવો થશે? અષ્ટફલકીય. ચાલો આકાર અષ્ટફલકીય હોય તો બંધ કોણ જે છે એ આપણને કેટલા અંશનો મળશે? 90 અંશનો. ચાલો સિગ્મા બંધની સંખ્યા કેટલી મળે? 6. કારણ કે કેટલા f છે? 6. તો સિગ્મા બંધ કેટલા હશે? 6. એકે પાઈ બંધ હોવાનો નહીં. ચાલો હવે જે છે દર્શાવીએ બંધારણ. તો જો આનું બંધારણ દોરવા માટે તો અહીંયા જોવા જાવ તો એક તો પહેલા ચોરસ દોરવું પડે અથવા લંબચોરસ. અહીંયા S છે એ 4 ફ્લોરિન સાથે પહેલા તો જોડાયેલો હોય એટલે આ 4 ફ્લોરિન સાથે જોડી દઈએ. એટલે જો બધા ખૂણે એક એક શું હશે? ફ્લોરિન. રેડી? ચાલો શું હોય? ચાલો તો ચારે ખૂણે એક એક શું હશે? બસ એ ચાલુ રાખો દી ચાલુ રાખો તો ઘડી બંધ કરી દે વિડિયો. ભાઈ જાતે દોરવાનું થાય ને ત્યારે ખબર પડવી જોઈએ. ડિઝાઇન જોઈને તો ખબર પડે કે આવું દોરવાનું છે એટલે એમણામાં આવડવું જોઈએ. અને પૂછે ત્યારે દોરવાનું, એમના મૂકી નથી આવવાનું. ખાલી લખી દીધું અષ્ટફલકીય એટલે હાલ છે એમ નહીં, બંધારણ દોરવાનું છે. તો જો આની અંદર એક ફ્લોરિન ક્યાં હશે? તમારી સાઈડ અને એક ફ્લોરિન પાછળની સાઈડ. બરાબર? ચાલો બધા ફ્લોરિન છે એકબીજા સાથે જોડાયેલા હોય એટલે જો કે આ ફ્લોરિન સાથે અહીંયા રહેલો ફ્લોરિન પણ જોડાયેલો હોય, આ ફ્લોરિન પણ જોડાયેલો હોય, અહીંયા રહેલો ફ્લોરિન પણ જોડાયેલો હોય, અહીંયા રહેલો પણ ફ્લોરિન જોડાયેલો. બરાબર? એવી જ રીતે નીચેની તરફ જોવા જાવ તો આ ફ્લોરિન સાથે આ 4 ફ્લોરિન છે જોડાયેલા હોય એટલે અહીંયા પણ આ ફ્લોરિન અને અહીંયા પણ આ ફ્લોરિન જોડાયેલો હોય. તો આવા પ્રકારની રચના આ બે ફ્લોરિન છે એકબીજા સાથે હોય પણ આપણે દર્શાવી શકીએ નહીં અત્યારે. બરાબર છે? તો આવી પ્રકારની રચના છે એને કેવી રચના કહેવાય? અષ્ટફલકીય રચના. એટલે ધ્યાન રાખજો દોરો ત્યારે, કારણ કે આમાં અમુક બંધ છે એ ભૂલાઈ જાય. એટલે જે બ્લેક કલર થી દર્શાવ્યા છે સીધે સીધા કોની સાથે જોડાયેલા? S સાથે. અને ડોટેડ લાઈન થી દર્શાવ્યા છે બધા ફ્લોરિન એક બીજા સાથે જોડાયેલા છે. બરાબર? એટલે એની અંદર જોવા જાવ તો આ બધા વચ્ચેનો ખૂણો છે એ ખૂણો કેટલા અંશનો હોય? 90 અંશનો હોય. જો કારણ કે આવું તો તમે ક્યાંક 10મા ધોરણમાં ભણી ગયા કે હંમેશા લંબચોરસ કે ચોરસ હોય તો એ ખૂણા કેટલા હોય? 90 અંશના હોય. બરાબર? આ ઓલરેડી ક્યાં છે? ઉપર. તો ખૂણો કેવો બનવાનો? 90 અંશ. ટૂંકમાં આમાં જેટલા પણ ફ્લોરિન જોડાયેલા છે એ બધે બધા કેટલા અંશના ખૂણે જોડાયેલા હશે? 90 અંશના ખૂણે જોડાયેલા હશે. તો જો એક્ઝામ ની અંદર કોપી પેસ્ટ ન પૂછે તો ફ્લોરિન ની જગ્યાએ ક્લોરિન હોય, HCl6 હોય તો પછી એવું નહીં કહેવાનું કે ભાઈ સાહેબ આવું તમે કે સંકરણ શીખવાડ્યું નથી. તમને સંકરણની અંદર ખાલી શું આવડતું હોવું જોઈએ? ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના અને એની ઇલેક્ટ્રોન રચના. બાકી તો અહીંયા જેટલા જોડાયેલા એટલા ખાલી ખાનામાં મૂકવાના છે. અને પછી આકાર અને બીજી માહિતી તો તમને આગળ શીખવાડી દીધી છે કે અણુ ઉપરથી તમે મેળવો છો ને ઇલેક્ટ્રોન પેર, બોન્ડિંગ પેર, લોન પેર ઉપરથી તમને આકાર તો ઓટોમેટિક ખબર પડી જવાના આજે બનવાના છે. તો આમાં બીજા ઉદાહરણો ખાસ કરીને થિયરીમાં તો ઓછા પૂછે પણ જે MCQ છે એની અંદર તમને બીજા ઉદાહરણો પૂછી શકે. બરાબર? તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે આની પછીની થિયરી છે થોડી મોટી છે, એની પૂરી નથી થાય એમ. એટલે આટલું લખી લો. નેક્સ્ટ ટાઈમ નવી થિયરી છે જોશું.